એમ રમણા MPW શિવાજી સર્કલ. આજે આપણે એનક્યુઆસ અંતર્ગત શિવાજી સર્કલ આરોગ્ય કેન્દ્રનું એસેસમેન્ટ થવા જઈ રહ્યું છે. ત્યારે આજે આપણે એસેસમેન્ટ અંતર્ગત કેવી કેવી સુવિધાઓ હોય છે આરોગ્ય સેન્ટરમાં તે વિશે જોઈએ. તો હાલો આજે આપણે મુલાકાત લઈએ. આપણે જે ઇમરજન્સી જે નંબરો હોય છે એ અહીં આપેલા છે. ત્યારબાદ છે એ પ્રાઇવેટ જે ઓપીડીઓ જોવાતી હોય છે એનું લાઈન લિસ્ટ આપેલું છે. ત્યારબાદ છે અહીં આપણે કેસ પેપર જ્યાં જે છે એ કેસ માટેનો ટાઈમિંગ ને જે તે લખેલું હોય છે. ત્યારબાદ છે એ આઈસીયુ ઘણી બધી આખો નકશાવાજ અહીં આપેલો છે. ત્યારબાદ હવે આપણે જે છે એમઓ રૂમની વિઝિટ લઈએ. ત્યાં પણ જે છે મેડિકલ ઓફિસરની ચેમ્બરમાં પણ જે છે આવી એવી રીતના સુવિધાઓ જે છે એ હોય છે. જેમાં આ આઈસી પણ તમે જોઈ શકો છો. ખાસ કરીને સ્માર્ટ વર્ક જે છે એનો ચાર્ટ પણ અહીં મૂકવામાં આવેલો છે. ત્યારબાદ જે છે આગળ આપણે બહાર જોઈએ તો વેઇટિંગ એરિયામાં પણ જે છે ઘણી બધી આઈસીઓ આપેલી છે. જેમાં હરેક આઈસીનો મતલબ રહેલો છે કે કેવા રોગો સામે કેવી સારવાર લેવાની હોય છે. ત્યારબાદ આગળ છે અહીં નોટિસ બોર્ડ પણ આપેલું છે. ત્યાં જે છે એ જે પ્રવૃત્તિઓ વિસ્તારમાં કરવામાં આવતી હોય છે એના વિશે પણ માહિતી આપવામાં આવેલી છે. ત્યારબાદ અહીં છે એ આપણે પીવા માટેના પાણીની પણ સુવિધા રાખવામાં આવેલી છે. ત્યારબાદ આગળ જે છે એ આપણે જોઈએ તો આ છે એ લેબોરેટરી રૂમ છે જ્યાં રિપોર્ટો કરવામાં આવતા હોય છે. ત્યાં પણ તમે જોઈ શકો છો કે આગળ જે છે એ ફાઇલો પણ જે છે મૂકવામાં આવેલી છે કે જેનાથી કોઈ પણ ફાઇલ આપણે જોતી હોય તો ફટાફટ મળી રહે. ઉપર નંબર પણ આપવામાં આવેલા છે જેથી કોઈ પણ ફાઇલ ફટાફટ આપણે મળી જાય એવો હેતુ રહેલો છે. ત્યારબાદ અહીં રિપોર્ટો નીચે બધી માહિતીઓ છે. ત્યારબાદ જે અહીં રિપોર્ટ કરવામાં આવે છે ત્યારબાદ જો આ પણ જે છે પોઝિટિવ હોય તો એના જે નિયમો જે છે બધા પણ અહીં આપવામાં આવેલા છે. ત્યારબાદ અહીંયા છે આંક દર્શાવવામાં આવેલો હોય છે. ત્યારબાદ જે છે આગળ આપણે જોઈએ કે કોલ્ડ ચેન રૂમમાં વિઝિટ લઈએ તો આપણે જાણતા હોઈએ છીએ કે દરેક વેક્સિનને યોગ્ય તાપમાને જાળવવું પડતું હોય છે નહીંતર એ નષ્ટ થઈ જતી હોય છે. જો એ કોલ્ડ ચેન રૂમ છે આ રીતના જે છે વ્યવસ્થિત ગોઠવવામાં આવેલી છે જેના કારણે એનું તાપમાન છે એ જળવાઈ રહે. આગળ જે છે એ આપણે ઉમતા દિવસ એટલે કે ખાસ કરી અને એને બેનો છે એમના રૂમની વિઝિટ લઈએ તો ત્યાં આપ જોઈ શકો છો કે બધી જ બાજુ છે એ ચાર્ટ વ્યવસ્થિત લગાવેલા છે. કઈ રસી ક્યારે આપવી એનો જે છે. ત્યારબાદ અહીં છે પોષણ ચાર્ટ પણ જે છે મૂકવામાં આવેલો હોય છે કે ભાઈ અહીં પણ આપ જોઈ શકો છો કે રસી રજિસ્ટર જે છે એ ક્રમવાઇઝ છે એ ગોઠવેલા છે કે કોઈ પણ વસ્તુ આપણે જ્યારે પણ જોતી હોય ત્યારે ફટાફટ મળી રહે એવો હેતુ જે છે રહેલો છે. આપ જોઈ શકો છો કે રજિસ્ટરો પણ જે છે એ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવેલા છે. ત્યારબાદ જે છે હવે આપણે જોઈએ તો આ બાજુ પણ તમે આઈસી જે છે જોઈ શકો છો કે જ્યાં દરેક અલગ અલગ યોજનાઓ છે રહેલી છે. કેટલી યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે એ બધી યોજનાઓ વિશે વિગત માહિતી આપેલી છે. ત્યારબાદ છે એ અહીંયા આપણે ડ્રેસિંગ રૂમ જે છે એ જ્યાં જે છે ડ્રેસિંગ કરવાની સુવિધા આપવામાં આવેલી હોય છે. આપ પણ જોઈ શકો છો કે અહીં આ રીતના છે વ્યવસ્થિત બધું ગોઠવેલું છે. સરસ. ત્યારબાદ જે છે એ આપણે જોઈએ તો અહીં આઈસી કોર્નર રાખવામાં આવેલું છે કે જ્યાં જે છે એ રોગો વિશેની માહિતી અને આઈસી પત્રિકાઓ પણ મૂકવામાં આવેલી છે. ત્યારબાદ જે સજેશન બોક્સ અને જે છે
એ કોઈ પણ કમ્પ્લેન હોય બોક્સ, ત્યારબાદ ફાઇલ અલાર્મ જે છે એ વિવિધ સુવિધાઓ પણ જે છે એ રાખવામાં આવેલી છે. ત્યારબાદ જોઈએ આપણે ફાર્માસિસ્ટ રૂમ. ફાર્માસિસ્ટ રૂમ જે છે એમાં દવાઓ જે છે એ મેન્ટેનન્સ આપણે કઈ રીતના દવાઓ રાખવામાં આવતી હોય છે, દવાઓના નામ સાથે લેબલ સાથે અહીં મૂકવામાં આવેલી છે, જેના કારણે કોઈ પણ દવા જે છે પેશન્ટને આપતી વખતે આપણે કોઈ ટાઈમ ન લાગે અને દવાના નામ ઉપરથી જે છે ફટાફટ દવા મળી જાય એવો હેતુ એમનો રહેલો છે. ત્યારબાદ જે અહીં બધા રજિસ્ટર પર જે ફાર્માસિસ્ટના જે છે એ મૂકવામાં આવેલા છે, જેથી જે છે એ રજિસ્ટર કોઈ પણ રજિસ્ટર હોય ક્રમ વાઇઝ છે એ આપણે વ્યવસ્થિત રીતે મળી જાય. સરસ, હવે આપણે ઉપરના માળ જે છે એ જઈએ. રેડી છે ને? ત્યારબાદ જે છે એ આપણે ફાર્મસી દવાનો સંગ્રહ જે હોય છે એ કઈ રીતના રાખવાનો હોય છે તો ફર્સ્ટ જે છે આ ચિત્રને આપણે જે છે એ ફોલો કરવાનું હોય છે. આપ જોઈ શકો છો કે વ્યવસ્થિત રીતે બધી દવાઓ છે એ ગોઠવવામાં આવેલી છે, રેન્ક નંબર આપવામાં આવેલો છે, કયા ખાનામાં કઈ દવા છે એની એક્સપાયરી અને બધું ઉપર લખેલું છે, જેથી આપણને કોઈ પણ એક્સપાયરી હોય તો તરત જ ખ્યાલ આવી જાય છે કે આ એક્સપાયરી દવા છે, અમને આપણે કાઢી નાખીએ. જો આપ જોઈ શકો છો કે બધા જ ખાનાઓમાં રેન્ક નંબર સાથે જે છે એની એક્સપાયરી ડેટ પણ લખવામાં આવેલી છે. આવી રીતના વ્યવસ્થિત જે છે એ અહીંથી ગોઠવવામાં આવેલી છે. ત્યારબાદ છે એ આપ જોઈ શકો છો નકશો આપેલો છે અહીં બીજા ફ્લોરનો. ત્યારબાદ ઇમરજન્સી એક્ઝિટ આપેલી છે. ત્યારબાદ છે અહીં પણ જે છે એ આઈસીઓ લગાડવામાં આવેલી છે. કે આથી પ્રકાર છે કે જેમની શિશુ યોજના છે એ વિશે વિગત જે છે અહીં આપવામાં આવેલી છે. ત્યારબાદ છે આપણે જોઈએ તો એ પણ જે છે એ સ્ત્રી વોર્ડ આપવામાં આવેલો છે, ત્યાં કેવી પ્રકારની સુવિધાઓ હોય છે. આ જોઈ શકો છો કે તાજા જન્મેલા બાળકની સંભાળ, ત્યારબાદ પ્રસૂતિ પછીની કાળજી, આ રીતના જે છે એની સુવિધાઓ આપવામાં આવતી હોય છે. આયુષ્માન કાર્ડ ત્યાં જે છે એ મોટા ભાગે એમપીડબ્લ્યુ રૂમ તરીકે પણ ગણવામાં આવે છે. ત્યાં અંદર આપણે જોઈએ તો ખાસ કરીને આપણે મુખ્ય ફરજોમાં એમપીડબ્લ્યુમાં જે છે એ ઘણી બધી કામગીરીઓ આવતી હોય છે, પણ એમાં જો ખાસ કરીને એટલી બધી જે છે એ આપણે નેશનલ પ્રોગ્રામ વિશે કામગીરી કરવાની આવતી હોય છે. ત્યારબાદ આ એમના રજિસ્ટરો રહેલા છે કે કોઈ પણ રજિસ્ટર હોય, મેલેરિયા હોય કે ડેન્ગ્યુ હોય, સતત ફટાફટ એમની માહિતી મળી રહે એવા હેતુથી જે છે લાઈનમાં. ત્યારબાદ છે અહીં પ્રોટોકોલ મુજબ ખર્ચો જે છે આપણી ગોઠવવામાં આવેલી છે. ત્યારબાદ છે અહીં દવાના ડોઝ વિશે પણ માહિતી આપવામાં આવેલી છે. ત્યારબાદ જે છે આગળ આપણે જોઈએ, ત્યારબાદ અહીં એમપીડબ્લ્યુ કબાટમાં જોઈએ તો આ રીતના ડેઇલી ડાયરી અને શું શું વસ્તુ હોય છે ડેઇલી આ રીતના જે છે એ વ્યવસ્થિત રીતે બધું ગોઠવવામાં આવેલું છે. સરસ, જે છે એ વિડીયો જે છે તમને બધાને ગમ્યો હશે એવા આશા સાથે વિડીયો જે છે એ પૂર્ણ કરીએ છીએ. બસ જઈએ.